નમસ્કાર. ટાટ એચએસ માટે માધ્યમિક શિક્ષણ માળખું યોજનાઓ અને વર્તમાન પ્રવાહોની પ્રશ્નોત્તરી આજે આપણે જોઈશું. તો શરૂઆત કરીએ. પ્રશ્ન 1. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની રચના ક્યારે થઈ? તો જવાબ આવશે ઈસવીસન 1972. પ્રશ્ન 2. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન અને સચિવ કોણ છે? તો મિત્રો જવાબ આવશે ચેરમેન છે A.J. શાહ, જ્યારે સચિવ છે M.G. વ્યાસ. પ્રશ્ન 3. સરકારી માધ્યમિક શાળાઓમાં મૂલ્યાંકન કોના દ્વારા થાય છે? તો જવાબ આવશે પરખ. મિત્રો, આ જે શોર્ટ ફોર્મ છે એ આગળ જતાં આપણે પ્રશ્નોમાં એના ફૂલ ફોર્મ જોઈ લઈશું. આગળનો પ્રશ્ન. રાજ્યમાં જે સરકારી શાળાઓ છે તે યોગ્ય માપદંડ ધરાવે છે કે નહીં, એના માટે કઈ ઓથોરિટી કામ કરે છે? તો જવાબ આવશે SSSA. પ્રશ્ન 5. ખાનગી શાળાઓની મંજૂરી કોણ આપે છે? તો જવાબ આવશે GSHEB. GSHEBનું ફૂલ ફોર્મ છે ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. પ્રશ્ન 6. માધ્યમિક શિક્ષણ તાલીમ આપતી સંસ્થા કઈ છે? તો જવાબ આવશે STTI. પ્રશ્ન 7. STTIનું પૂરું નામ જણાવો. તો જવાબ આવશે સેકન્ડરી ટીચર્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. પ્રશ્ન 8. શાળાનો UID કેટલા આંકડાનો હોય છે? તો જવાબ આવશે 18 આંકડાનો, જેમાં શાળાનો 11 અને બાળકોનો 7 આંકડાનો સમાવેશ થાય છે. આમ બંનેના મળી કુલ 18 આંકડાઓનો UID કોડ હોય છે. પ્રશ્ન 9. શિક્ષણ વિભાગ પહેલાં કયા વિભાગમાં હતો? તો જવાબ આવશે રોજગાર અને મજૂર વિભાગ, જે 1976માં અલગ કરવામાં આવ્યું. અગત્યના 2 પ્રશ્નો મિત્રો જોઈએ તો પ્રશ્ન 10, જેમાં ગુજરાતમાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી કોણ છે? અહીંયા ખાસ જોવાનું રાજ્ય કક્ષાના તેમજ કેબિનેટ કક્ષાના. તો રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીનું નામ આવશે પ્રફુલભાઈ પાનેસેરિયા. પ્રશ્ન 11. ગુજરાતમાં કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી કોણ છે? તો જવાબ આવશે પ્રોફેસર કુબેરભાઈ ડિંડોર. પ્રશ્ન 12. ઉચ્ચતર માધ્યમિક શિક્ષકે એક અઠવાડિયાના કેટલા કલાક શિક્ષણ કાર્ય કરવાનું રહેશે? તો જવાબ આવશે 30 કલાક વિનિયમ અને 27 કલાક ગ્રાન્ટ ઇન એડ. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 13. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24માં રાજ્યની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં માટે મોકલવામાં આવેલ શૈક્ષણિક પ્રવૃત્તિ કેલેન્ડર મુજબ વેકેશન સહિતના કેટલા દિવસની રજાઓ નક્કી કરવામાં આવેલ છે? તો જવાબ આવશે 80 દિવસ. પ્રશ્ન 14. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય અને શિક્ષકોની ભરતી કઈ સમિતિ દ્વારા થાય છે? તો જવાબ આવશે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ પસંદગી સમિતિ દ્વારા. પ્રશ્ન 16. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કયું સામાયિક બહાર પાડવામાં આવે છે? તો જવાબ આવશે માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણ. પ્રશ્ન 17. ગુજરાત શાળા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા કયું સામાયિક બહાર પાડવામાં આવે છે? તો જવાબ આવશે હાયર મેસેજ. મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને શિક્ષક સંઘ આ બંને અલગ અલગ સામાયિક બહાર પાડે છે. પ્રશ્ન 18. ગુર્જર સાહિત્ય પ્રકાશન દ્વારા કયું સામાયિક બહાર પાડવામાં આવે છે? તો જવાબ આવશે અધ્યયન અધ્યાપક. પ્રશ્ન 19. આદિત્ય કિરણ સામાયિક કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તો જવાબ આવશે હર્ષદ પટેલ. પ્રશ્ન 20. જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજનાનું નવું નામ શું પાડવામાં આવ્યું છે? તો જવાબ આવશે મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના.
પ્રશ્ન 21, મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના કયા ધોરણના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે? તો જવાબ આવશે ધોરણ 8 પાસ વિદ્યાર્થીઓને જે સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 સળંગ અભ્યાસક્રમ કરીને ધોરણ 8 ઉત્તીર્ણ કરેલ હોય તેને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. પ્રશ્ન 22, મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજનામાં વિદ્યાર્થીને રકમ કેટલી મળે છે? તો જવાબ આવશે ધોરણ 9 અને 10માં વાર્ષિક 20,000 રૂપિયા, જ્યારે ધોરણ 11 અને 12માં વાર્ષિક 25,000 રૂપિયા. પ્રશ્ન 23, પરખનું પૂરું નામ જણાવો. જવાબ આવશે પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. પ્રશ્ન 24, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું છે? તો મિત્રો જવાબમાં કર્ણાટક અને હિમાચલ પ્રદેશ બંને આવે છે. પ્રશ્ન 25, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ટાસ્ક ફોર્સ બનાવનાર પ્રથમ રાજ્ય કયું છે? તો જવાબ આવશે ગુજરાત. પ્રશ્ન 26, એસડીજીનું પૂરું નામ જણાવો. જવાબ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ. પ્રશ્ન 27, 2030 સુધીમાં પ્રાથમિકથી લઈ ઉચ્ચતર માધ્યમિક સુધી GER કેટલો કરવાનું લક્ષ્ય છે? તો જવાબ છે 100%. 28, 2035 સુધીમાં ઉચ્ચ શિક્ષણમાં 26% GER વધારીને 50% વધારવાનો લક્ષ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. પ્રશ્ન 29, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની પેટર્ન શું છે? તો જવાબ આવશે 5+3+3+4. પ્રશ્ન 30, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ શિક્ષકોને દર વર્ષે કેટલા કલાક વ્યવસાયિક તાલીમ મેળવવાની છે? તો જવાબ આવશે 50 કલાક. પ્રશ્ન 31, વિદ્યાદીપ યોજના ક્યારે શરૂ કરવામાં આવી? તો જવાબ છે ઈસવીસન 2007-8માં શરૂ કરવામાં આવી ધોરણ 9 થી 12 માટે. પ્રશ્ન 32, સ્વનિર્ભર શાળાઓને આર્થિક પ્રોત્સાહક સહાય આપવાની યોજનાની શરૂઆત ક્યારે થઈ? તો જવાબ આવશે વર્ષ 2014-15થી. પ્રશ્ન 33, વિદ્યાર્થી પહેલ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? જવાબ આવશે 2013-14માં. પ્રશ્ન 34, શિક્ષક તાલીમ માટે કયો પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો છે? તો જવાબ છે નિષ્ઠા. નિષ્ઠાનું પૂરું નામ જણાવો. તો નેશનલ ઇનિશિયેટિવ ફોર સ્કૂલ હેડ્સ એન્ડ ટીચર્સ એન્ડ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ. પ્રશ્ન 36, મૂડલનું પૂરું નામ જણાવો. તો જવાબ છે મોડ્યુલર ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડાયનેમિક લર્નિંગ એન્વાયરમેન્ટ. પ્રશ્ન 37, સ્ટેમ લેબનું પૂરું નામ જણાવો. તો જવાબ આવશે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથ્સ લેબ. પ્રશ્ન 38, SSSAનું પૂરું નામ જણાવો. જવાબ છે સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી.